श्री राम बधा मित्र ने अटाणे जाए मंदिर हाँ थोड़ा ना अटाण ठाकर हेरी अपने जावाना है गेहूँ हाटू लीलू वाडियों फर भरो पुल बना है डाइवर्जन डाइवर्जन केशोद बाजू थी जावाना केशोद भाई आवड़ माताजी मंदिर है एक नंबर बतावी तमने आपणे तो अहीं थोड़ाक दिन जवानुं थाय कारण के मामानुं घर याद छे केशोद जो भाई ओडवाड़ा होटल भाई श्री राम थिएटर आम नहीं जावानुं आपणे मुको बतावो હવે દીદી નહીં ને ને કઈ ખબર પડી ગઈ તો विंजल पर લોખંડનું કામ થઈ ગયું વધારે જો અહીંયા થાય લોખંડનું વધારે પડતો આપણે ખંભાળિયાની આજુબાજુ અહીં જ સૌથી વધારે થાય કામ લોખંડ આ બધા લોખંડની દુકાન મોટું કંપની છે લાઈટ વીજળી ઉત્પાદન आ बाजू जावानुं ए रस्ते जाए अहींथी हार्ड रस्ते जावानुं आ जुवानगढ़ जाए रस्तो ई छे आपणे आम जवानुं हवे आपणे मंदिर बाजूथी रस्तो बंद हतो अहींया वावाई गयुं तो खेतरमां कंईक खेतर होपट जाए आपणे खतर એટલે આમથી જાઉં બાકી મંદિરની ભાઈ એકવાર મુલાકાત લેજો એક નંબર મંદિર
બોટે ચડાવશે અહીંયાથી ગરેડીમાં નાખી ગાડી આવ પાછળ ગરેડો બાજુ ઓઈડી નો યાર અડી ક્યાં તો ભાઈ પૂરી ગયા અહીંયા મામાને છે જો ભાઈ આ તાળીમાં નીરો કાઢ્યો હતો તાળી હતા આવે ભાઈ નીરો કાઢી તો થોડાક મીઠા ઓછા થાય કંઈક બકાલનું હે આંબા હે તો ભાઈ આમાં સૌથી મીઠો આંબો આવે એક નંબર ફૂલ મીઠો આંબો ઉગી ગયા વાટવા માંડ્યા કઈ વઢાઈ અત્યારે આંબો આવ્યો તો બહુ ઓછો આવ્યો એમ તો ઘણો હોય બાકી રહી ગયા વરસાદમાં બાકી તો સામે જો બગીચા જેવી લાઈન હે આંબા હે ને આંબા જ છે લગભગ બધા ના નાળિયેરી પાનક નાળિયેરી હે કૂ હવે આને શું કહેવાય અને કામ શું આવે એ કહેજો ભાઈ ચૂનવાડી જે લોકો હોય એને ખબર હોય પાણી દેખાય છે આમાં તો હવે આ છે પાકલ મૂળો ઉપર હિંગું થઈ ગયું એમાંથી બી નીકળે મૂળાના કાઢીને દેખાડું હવે આવા નીકળે એક સિંગમાં 3-4 નીકળે એમાં અંદર હોય જારી અંદર હોય હવે આ બીને ગમે તે આમાં કાઢીને બીજે ક્યાંય વાવવો હોય ને તો મૂળા ઉગી ગયા અહીંયા ગાજર છે બધા સુકાઈ ગયા પણ અહીંયા પૂગવું આવ્યા વાઢવામાં આમાં આડું વાઢું હા મગ બે ક્યારે વાઢે એટલે થોડી કાચી હિંગું છે એના મૂળાને આ બધામાં અને આ હિંગું કઈ થાય કે જ્યાં મૂળો હોય ને ફૂલ પાકી જાય ને આપણે ઉપાડીએ નહીં ફૂલ પાકી ગયો તો આ મૂળો હળવા માંડે અંદરથી તો અહીંયા આવું થાય ગાજરમાં એ રીતે નીકળે છે આમાં જારી ફૂલ પેલા ફૂલ થાય પછી ફૂલમાંથી હિંગું થાય ગાજરમાં તો કઈ રીતે થતું હોય પણ આમાં એમ થાય સમજો ભાઈ આ તાળી એમાં તમને એક વસ્તુ બતાવું જો અહીંયાથી થડ હે અહીંયા જો આ ઝાડવું આમ એટલે થાળીમાં એટલે તાળી છે ને એમાં અટે જો ઓરિજિનલ હે ભાઈ એમને આપણે કંઈ ખોટું નથી બોલ જો ઓરિજિનલ એના કેટલું ખેંચો તૂટી જાવ ને એમાં થર્ડમાં કનેક્ટ હે આવ સમજો આપણે બોલેરો લઈ ગયા હતા ને અત્યારે તો વાહ રાખ્યો હે આપણે લાગ્યો અહીં ઘઉં હતી ઘઉં તો કપાઈ ગયા એટલે ઓલો બોલેરો વાંથા લઈ આવ્યા આગળ આથી જો કે થ્રેસર આવે હે GPS સિસ્ટમ વાળું બાકી તો અહીંયા કંઈક વઢાઈ રહી બોલેરો હા જવા બધા લીલું છે અહીંયાથી જો ભાઈ વાહ હે સૂરજમુખી ત્યાં જાઉં ભાઈ અત્યારે ફ્લાવર વાહે કે નહીં ખબર નથી
બાકી બી થઈ ગયા હે કારણ કે દેખાતા નથી પીળા કે સનફ્લાવર ઓઇલ આવે ને જો ભાઈ હું એ ભાઈ પહેલી વાર જોઈ સૂરજમુખીની ખેતી આપણે એક વાર જોઈ નથી ફર્સ્ટ ટાઈમ ભાઈ કેવડી મોટી છે હવે આ રીતે હે એવું તો હાઈ તો નીકળે નહીં અહીંયા એક ફૂલ હે જા રહી ફૂલ છે ને બાકી આ બધી બીજ તો કેમ નીકળતા હોય કેટલા બધામાં હે તો બી નીકળે તો દેખાડો ન નીકળે આ રીતના બી હે બધા ગોટા એમને જોતા આમ હાથથી મોટા 5 અથડી આવી જાય મારી તો પાંદે બહુ મોટા મોટા હવે બધા નીચે નમી ગયા પણ એવું તો ભાઈ કેવડા છે ક્યાં સુધી હા જો ભાઈ બધા આવી લીધા હોય સનફ્લાવર ખેતી હા નીચે તો કંઈ નહીં પેલા ઉઘડતા હે ઓલે પછી આમ હોતા જાય ને બી પાકતા જાય આમ તો ઉઘડેલ ફૂલે હે ક્યાંક જો અહીંયા થોડાક જે છે ને એ હજી શરૂઆત જ છે આ નાના હે આ બધા ફ્લાવર છે અને આમાં મધમાખી બટરફ્લાય એટલે પતંગિયા ને જો બહુ હોય ભાગી ગયા જો આ રહ્યા છે ને એ તો જોવા મળે ભાઈ બહુ મોટા મોટા થાળા હે ભાઈ હાલો અહીંથી જાય એકાદી ફૂલ તોડી ભાઈ સૂરજમુખી એક નંબર હે પહેલી વાર જોયો આપણે સૂરજમુખીના ટૂંકમાં વાવેતર કેવડું પ્રોફિટ હોય કે લોસ હોય કે શું હોય આજકાલ ખબર પડી જાય હવે એ કઈ રીતે કાઢે એ લગભગ આવી રીતે થાળો ગોળ થાય ને એ થ્રેશરમાં નાખે એટલે બી અલગ પડે એનું પછી તેલ કઢાવવા પીણાણમાં દેતા હોય તેલ વેચવું હોય તો નકર ખાલી બી વેચી નાખે આમાં ભાવમાં ક્વોલિટી ઉપર ના હોય તેલ ઉપર હોય કેવી તેલ નીકળે એમ બાકી કેમ માંડવીમાં સારી હોય તો વધારે ભાવ હોય ઓછો હોય તો ઓછો ભાવ હોય એ રીતે આમાં ના હોય અહીંયા આવતો રહ્યો સૂરજમુખીના ખેતરમાંથી જો સૂરજમુખીમાં ચીર હોય તો અને ભાઈ એ તો બધાને ખબર હોય સૂરજમુખી સૂરજની દિશામાં જાય પણ જ્યારે નાની હોય ને ત્યારે જાય બાકી ના જાય હાલો આવ્યો આ ટ્રેક્ટર છે ને એમાં ફ્યુઝ જો બે જ ફ્યુઝ છે ત્રીજું અહીં સાઈડમાં હોય પણ કેમ ગયું તો હાલે ને ટ્રેક્ટર હાલે ના ચાલતો હાલે હાલે તો હે પણ બે ફ્યુઝમાં હાલે ત્રીજું નથી ગયું આ ટ્રેક્ટર છે ને એને બ્રેક અહીંયા છે લીવર અહીંયા આડો ગેર છે એટલે આમ પગ રાખવો પડે ને અહીંયાથી આમ પગ રાખવો પડે હા ત્રાણો રહી જો ત્રાણો પગ રાખવો પડે એક વાત ખરાબ છે ભાઈ બાકી આ લોમાં કે હાઈમાં હાલતું હોય ને તો ન નડે તો રેડી થઈ જાય બાકી રિવર્સમાં ન્યુટ્રલમાં વાંધો આવે ન્યુટ્રલમાં તો હું હાલે જ નહીં આટલી અડધી કામ હલાવવાનું હોય ન્યુટ્રલમાં તો લિવરની જરૂર જ ના પડે ભાઈ ટાઈટ બહુ આવે જોલા થઈ ગયો ન્યુટ્રલ અને 3 ગિયર આવે ફર્સ્ટ સેકન્ડ થર્ડ 3 જ આવે આપણે સ્ટીલ ટ્રેક પાવર ટ્રેકમાં 4 આવે અને 3 આવે યુવરાજ મહિને 15 HP હે આ આપણે હે 18 HP હા ગુલાબ હે જતા ગુલાબી કલરનું ગુલાબ
वहाँ जेसीबी ની ખુદાઈ હાલે હે ઓલા તો જે હા વાઢે પણ હું તારી મામાને ઘરે આવતો રહ્યો એમાં વાઢે જો ઘણો વઢાઈ ગયો એ વાઢે હવે અહીં જીપ પડી છે કંઈ નથી દેખાતું તમને એ બ્રાઇટનેસ ઘટી ગઈ અરે જીપ પડી હવે હું જીપમાં બેઠો હોય મ્યુઝિક સિસ્ટમ આવે જો ભાઈ આમ ચીણકી જીપમાં લીવર ક્યાં આવે ફોન ઘૂંઘળો પછી અહીંયા લીવર આવે છે ટ્રેન સીધા 5-10 લગભગ હા કંઈ વઢાઈ રહી પછી ભરીને પછી જઈએ હવે આપણે ઘરે ગાડી ભરાઈ ગઈ છે અને આજ ઘરે લગભગ મંદિર જોવા સામે જ્યાં છે મંદિર કેવા થઈ દેખાય એ બાજુ લગભગ જાઉં તો દેખાય રહ્યું એક નંબર મંદિર હવે આવડ માતાજીને તો અહીંયા ઈંડા ભરાઈ ગઈ આખી પૂરું થઈ ગયું હવે હવે જઈએ બધા ચા પીવા પછી ચા પીને આપણે જવાનું હવે ઘરે તો ભાઈ નીકળી ગયા અહીંથી લીલો ભરીને હવે મંદિર આવે એટલે બતાવું તમને હાલો અંદર જાય હાલો અગરબત્તી કરવા ગયા એટલે ઊભું રાખ્યું જે આમ હે કંઈક અંદર રાઈડ છે ખૂબ બહુ જાજી અહીંથી નહીં દેખાય ભાઈ નીકળી ગયા આજનો વ્લોગ વિડીયો અહીં પૂર્ણ કરીએ બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય